વરણી વેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મૃદા ધર્મનંદનમહં વિચિંતયે હોમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠવર્ણીને નમો નમઃ. શ્રી સ્વામિને શ્રી ગુરુવે નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે. વાત નંબર 261. અને મધ્યનું 9મું વચનામૃત વંચાવીને બોલ્યા છે, મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશ કાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય તો બીજા ધામને પામે. કથાના પ્રસંગની અંદર ગુણાતીતાન સ્વામીની વાતો પ્રકરણ પહેલું, વાત નંબર 261. મધ્યનું 9મું વચનામૃત. ગુણાતીતાન સ્વામીએ સર્વોપરી જાણવા માટે મધ્યનું 9 અને છેલ્લાનું 38, બ્રહ્મરૂપ થવા માટે પ્રથમનું 23, મધ્યનું 30-45, અમદાવાદનું બીજું અને ત્રીજું. સર્વોપરી જાણ્યા સિવાય અક્ષરધામમાં જવાય નહીં, અને બ્રહ્મરૂપ થયા સિવાય મહારાજની સેવામાં રહેવાય નહીં. નંબર 1 મધ્યનું 9 અને છેલ્લાનું 38. એ પાયો છે, એના પર આખી બિલ્ડિંગ છે બ્રહ્મરૂપ થવાની. મધ્યનું 9મું વચનામૃત વાત કરી છે, મહારાજને સર્વોપરી જાણતો હોય અને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તોય ભગવાન ધામે પામે, અને આ સમજણ ન હોય તો બીજા ધામે પામે. અમે બે સિમ્પલ નિર્વિકલ્પાનંદ ભગવાન શ્રી હરિ ગઢપુરમાં સભા કરીને બેઠા હતા. સભા પૂરી થઈ ગઈ, બધાય બેસી ગયા. પોતે મોઢા પડ્યા, જગ્યા ખાલી નહોતી, પસવાડે આટા મારે. એટલે મહારાજ પછી રૂમ આવી ગયા મોજમાં કે સાંભળો કે હા કોઈ માનદી થયું તો કે ના, કે જો આટા મારે. આટલું મહારાજ બોલ્યા, મનમાં દુઃખ લાગ્યું એટલે સત્સંગ મૂકીને જતો રહ્યો. દીનાનાથ ભટ્ટને પોતાની પાર્ટીમાં ભર્યો. ત્યાંથી બુવા ગયા, કાનદાસ એના શિષ્યને સત્સંગ કરેલો, સમજ્યા. પણ એ પરિપક્વ નિષ્ઠાવાળો હતો, મુક્તાન સમયનો સમાગમ, એટલે એમાં ક્યાં ફેરફાર થયો નહીં. પરમ સચ્ચિદાનંદ સ્વામી શ્રીજી મહારાજ વડતાલનું મંદિર કર્યું, સરસ તૈયાર થઈ ગયું, અને બીજાને માનતા આપી પોતાને થોડું મનમાં થયું. એટલે પોતાની પાસે 50 શિષ્યો હતા.
નક્કી કર્યું કે આપણે આ સંસ્થા છોડીને જવું છે. શિષ્યોને બોલાવ્યા કે ભાઈ મારામાં માન છે, એને લઈને હું આ સંપ્રદાય છોડું છું. જો તમારે ખરેખર સાધુ થયા હોય મોક્ષને માટે તો ભગવાન સ્વામિનારાયણ પાસે મોક્ષ છે, મારી પાસે નથી, એમ કહી અને પોતાને બીજાને પાછા વળ્યા. 3 વાર કીધું. ત્યાંથી હાલતા હાલતા ધરમપુર ગયા ને કુશળગુરબાને સત્સંગ કરાવ્યો અને મહારાજને પધાર્યા, ખૂબ લીલાઓ ચરિત્ર કર્યા, બધાને આનંદ આપ્યો. એટલે મુખ્ય પોઈન્ટ એ આવ્યો કે મહારાજને સર્વોપરી જાણતો હોય, દેશકાળે સત્સંગમાંથી બહાર નીકળી જાય તોય પણ અક્ષરધામને પામે. પરમ ચિત્તાનંદ સ્વામી એના જીવમાં સત્સંગ પડ્યો હતો તો કુશળગુરબાને સત્સંગ કરાવ્યો, અને ઓને નહોતો તો પોતે ભટક્યો અને બીજાને ભટકાવ્યા. એટલે મધ્યનું નવનું વચનામૃત સમજો, સર્વોપરીપણા સમજે ને, બહુ સ્વરૂપ નિષ્ઠા. અર્જુન એને સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું અને બીજાને તો ધર્મશાસ્ત્રનું બળ, એના મોટા ભાઈને ધર્મરાજાને. ધર્મરાજા કોઈ દિવસ ખોટું બોલે ને ગમે એમ થાય. એના સામાવડિયા દુર્યોધન એને વાત મૂકી કે આ પાંડવોનો નાશ કેમ થાય. એટલે એને કીધું ધર્મ પિતાને પૂછો. એટલે કે જો સાંભળો, તમારો નાશ કેમ થાય તો સાંભળ કે ભીષ્મ પિતા છે ને એ મહત્વ છે. એ જો કોઈ બક્ષી એના એઠું ખાય ને તો એ બુદ્ધિ ભ્રષ્ટ થાય તો અમારો નાશ થાય. આપણે આપણું મોત બતાવી, ભગવાન સામે તેડવા આવે ને તો એ કોઠીમાં ફતાઈ જાય. સમજો ને, ઓલો આલા ભગત હતા ને, મહારાજ તેડવા આવ્યા, ડેલી પડકાર કર્યો, આલા ભગત એ આલા ભગત. મને ખબર પડી ગઈ મહારાજ આવે તેડવા, આપણે જવું નથી. બૈરાને કીધું કે ભગત ઘરે નથી. બૈરા બૂમ મારી, મહારાજ ભગત ઘરમાં નથી, બહાર ગયા છે. મહારાજ કે સારું લ્યો. મહારાજ કે જોવું તો ખરા, ભક્ત છે એ ભગવાનને દેખે છે તો ભગવાન ભક્તને નહીં દેખતા હોય, કોઠીમાં થઈ ગઈ. જો કેટલો મોહ છે. કપટી તારો કોણ કરે વિશ્વાસ, સબ તરેગા કપટી નહીં તરેગા. પંચ મહાપાપ કર્યા હોય એનો કોઈ ઉદ્ધાર નિકાલ એનો આવે, પણ કપટી હોય એનો કોઈ ઉદ્ધાર નિકાલ થાય નહીં. જોયું ને. એટલે અર્જુને કેટલું કર્યું છતાંય પણ શંકા ન થઈ. શા માટે? એને ભગવાનનો આશરો હતો. ધર્મરાજા એ હતા, એ પરોક્ષને માનતા હતા. ત્યારે અર્જુન પોતાને મળ્યું, નંદ યશોદાના પુત્ર કૃષ્ણ કાંદુડો, એને માનતા હતા ભગવાન. એટલો ફેર હતો. એક પ્રગટ ઉપાસના હતી અને એક પરોક્ષ હતી. જો એકને ભગવાન મળ્યા પછી એનું બળ હતો અને એકને બળ નહોતું. ચાલો, વાત નંબર 262. અને મહારાજ કહેતા જે અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે. કેમ? જે એમ જાણે છે જે કોઈક એક ભગવાન છે ને આ બીજો કેમ ભગવાન થાય, માટે અમારો દ્રોહ કરતા નથી. હંમેશને માટે ગમે ત્યાં બે પક્ષો હોવા જોઈએ. બે પક્ષો હોય તો સત્તા પર જે પક્ષ હોય એ સાવ સત્રી, નકર બેદરકારી થઈ જાય ને.
આપણા સામે આપણા શત્રુ હોવા જોઈએ તો આપણે સાવચેત રહી. એટલે મહારાજ કે કોઈ અમારો દ્રોહ કરતા હોય, અમારો દ્રોહ કરતા નથી. ભગવાન એક જ છે, બીજો કોઈ થયો નથી અને થવાનો નથી. અમારા પક્ષમાં બોલ્યો. બોલો. ભગવાન સ્વામિનારાયણ સિવાય બોલો કોઈ સમર્થ શક્તિધારી કોઈ થયો નથી અને થાય નહીં. માટે અમારો દ્રોહ કરતા નથી, અમારા પક્ષમાં બોલે છે. સમજ્યા ને? હંમેશને માટે યાદ રાખવાનું, આપણે જેટલું ભજન ન કરીએ એટલા ભગવાનથી વિમુખ ને એ ભજન કરે. કોણ કર્યું? કંસે. સમજ્યા ને? એનો ભય હતો, એ કાનુડો આવ્યો, કૃષ્ણ આવ્યો, કૃષ્ણ આવ્યો, મારશે મારશે. સૂતો હોય ને તો સપનામાં ઉઠી જાય, ફટ દેખાનો. સમજ્યા ને? ભક્ત છે પ્રેમથી ભજન ન કરે એટલું ઓલા વેરભાવથી ભજન કરે. એટલે વેરભાવથી ભજન કરે ને એટલે એનું ફળ 0 આવે, 00. 220. ખબર છે ને? શા માટે? વેરભાવ છે માટે. હંમેશને માટે ભગવાન વેરથી ન બધા પામીએ અને ભક્તથી પામે. સમજ્યા? ભગવાનની સાથે બાદ ભીડવાથી કોઈ જીત્યો નથી અને કોઈ જીતવાનો નહીં. બસ એક ઉપાય છે, શરણે નમી જાઓ. બસ દિનતા ઉસારીએ. બસ તમે હો, તમે એક જ, તમારા સિવાય બીજો કોઈ આધાર નથી. પ્રાર્થના કરવી અને ભગવાન આગળ વિનય કરવો, આ 2 વસ્તુ છે ભગવાનને પામવાને માટે પ્રાપ્તિ છે. એટલે કોઈ એમ કે બીજો ભગવાન કેમ થયો, બીજો થયો નથી, એક જ છે. જો અમારો દ્રોહ કરે છે છતાંય પણ અમારા પક્ષમાં બોલે છે. બોલો, જોયું કેવું હવળું લીધું? આપણે શું કરીએ? આ દુનિયાની અંદર એક દુકાન હોય, બીજો નાખે, મને ટચફર કરવા. પણ એમાં શું? પણ એના પ્રાપ્ત નહીં ખાય ને આપણે ખાઈએ. બોલો. પણ ન દેખી શકે. શાબાશે, વાસ, આપણો મિત્ર છે ને, એની દુકાનમાં નહીં માલ હોય, એ આપણી દુકાનમાં છે તો લેવા નહીં આવે? આવશે કે નહીં આવે? પૂછવાનો છે. જો પણ માણસને એટલે હવે ધીરજ નથી. સમજાય? હાવ ખાનું છે ને ખલાસ થઈ ગયો. હાવ ધીરજતાનો. જો અને સહન શક્તિ, આ 2. આજનો યુવાન 25 થી 45 વર્ષનો છે ને, એ મધ્ય સમુદ્ર. સમજાય ને? સમજાય ને? મનસુબા કર્યા જ કરે. કામ તો કંઈ કરવું નથી. બોલો. પૈસા વાપરવા છે, કામે ક્યાંય જવું નથી. સવારે ઉઠીને તે કરોડપતિ થઈ જવું જોઈએ. કા મનમાં સંકલ્પ કરે ને, મનમાં સંકલ્પ કરતા હોય. જો એટલે કહેવાનું એ છે કે ભગવાન છે, કોઈ એમ કે મારો દ્રોહ કરે, દ્રોહ કરતા નથી, અમારા પક્ષમાં બોલે છે. હાલો. વાત નંબર 263. અને દેહ મૂકીને પામવા છે ત્યાં જ પ્રગટ વાતો કરે છે, પણ સર્વને સમજાય નહીં. ને જે ત્યાગ વૈરાગ્યની વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડાવવા સારું કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે. દેહ મૂકીને જેને પામતા એ દેહ સત્તા મળ્યા છે. દેહ એટલે પંચભૂતનું શરીર નહીં, પરંતુ આપણે માનેલો જે હોય એ. પોતાના મનનું ધાર્યું છોડવું એટલે દેહ મૂકી દીધો કહેવાય. માણસને આજના યુગમાં નડે હું? મનનું ધાર્યું ન થાય. મોટામાં મોટું દુઃખ હોય આજની યુવાન પ્રજાની અંદર તો આ છે. પોતાના મનનું ધૈર્ય ન થાય એટલે પૂરું. જો
સ્વામી કે દેહ મૂકીને જેને પામવા હતા તે આજ પ્રગટ મળ્યા છે. ત્યાગ વૈરાગ જ્ઞાનની વાત કરી છીએ એ માર્ગે ચડાવવા માટે. નિયમ ધર્મની વાત એના માટે સમજે ને. અને એ આપણો મુખ્ય પાયો છે. નિયમ ધર્મ પૂજા પાઠ આ તે જે હોય એ આપણા સત્સંગીનું ગળહુંધી છે. બાળકને ગળહુંધી પાય ને એમ આપણી ગળહુંધી કઈ કહેવાય? ભગવાનના ચરિત્ર, ભગવાનના નિયમ, ભગવાનની આજ્ઞા શું કહેવા માગે છે એ આપણી ગળહુંધી છે. એટલે દેહ મૂકીને જેને પામવા હતા એ દેહ સત્તા મળ્યા છે. બસ સ્વામી કે શરીર પડી ગયું અને પૂરું થઈ ગયું? નહીં, એ તો પાછું આવવાનું છે. પણ સમજણપૂર્વક જે વસ્તુને છોડો પછી એમાં કોઈ આપણનેમાં મોહ ન થાય. સમજ્યા વિનાનું થાય એ અડધું કાચું થાય. કુંબળું હોય ને અડધું ફૂટે તો પાછું ભરાય, પણ ફૂલ પાકી ગયા પછી પાછું ભરાય નહીં. એમ જ્યાં સુધી બહાર ત્યાગ કર્યો છે પણ અંતરમાં ઘાટ થાય છે ત્યાં સુધી વિષય મટે નહીં. ઘન વર્ષે વન પાંગળે. ગ્રીષ્મ ઋતુ આવે ને ચૈત્ર મહિનો ત્યારે વડ પીપળા બધે સુકાઈ જાય અને મહિનો થાય ને લીલા કુપર આવે જો. ઘન વર્ષે વન પાંગળે. એમ ઇન્દ્રિય વિષય વિકાર છે. ઝાડવું પાણી પીએ શેનાથી? મૂળમાંથી અને હવાથી. પવન આવે ને પવન દ્વારા ઝાડવું પાણી પીએ છે અને બીજું મૂળ દ્વારા. તો એમ માણસ જીવન જીવે છે એનો કોઈ આધાર હોય તો વાસના અને સંકલ્પ દ્વારા. સ્વામી કે સંકલ્પ બંધ થઈ જાય તો પછી એક ડગલું અક્ષરધામ છેટું નથી. રોકે કોણ? સંકલ્પ. એટલે બાબો હતો ને બોરમાં હલવાનો, ખબર છે ને? બાવો શિષ્યને કે શિષ્ય હા હું દેહ મૂકીને ભગવાનના ધામમાં જઈશ. તો કે એને ખબર હું કે નગારા વાગશે. નગારા તળે ધીન તળા ધીન ધડા ધીન. ગુરુએ દેહ મૂક્યો પણ નગારા વાગ્યા નહીં. અગ્નિ સંસ્કાર કર્યો, પાછા આવ્યા, 2-3 દી થઈ ગયા. ગુરુ ખોટું બોલે ને હોય હું કેમ જોઈએ. પછી ગુરુ જ્યાં બોરડી નીચે હોતા હતા ત્યાં હેઠી આમ હોતો, ઉપર જોયું બોર હતું અને બોર પાકી ગયું ફર્સ્ટ ક્લાસ. એ વન ટનાટન ઉતાર્યું એને ફોલ્યું, એમાં ઈડ નીકળી અને ઈડ તડફડી મરી ગઈ અને નગારા વાગ્યા. જોયું ને? અને ત્યાંથી કહેવાય છે કે બાવો બોરમાં બરાબર ને ક્યાંય ન હલવાનો. જો નહીં મિલકતમાં, નહીં પૈસામાં, નહીં ક્યાંય બીજે ક્યાંય, પણ વાસના રહી ગઈ એટલે બોરમાં હલવાનો. એટલે સ્વામી કે દેહ મૂકીને પામવાતા. દેહ મૂકવા એટલે સ્વભાવ છોડવા, વાસના છોડવી, આ નામ દેહ મૂક્યો કહેવાય. ચાલો. વાત નંબર 264. વચનામૃતના અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે ને આ જ્ઞાન મહારાજને સર્વે આપવું છે. એટલે વચનામૃતનો અર્થ સમજાય એવા નથી, પણ 1 વાર વાંચો, 2 વાર વાંચો, પછી એમ કરતાં કરતાં ધીમે ધીમે એ વાત સમજાય. અને એથી વહેલું સમજવું હોય તો સત્પુરુષ પાસે સમજાય. એ વાત કરતા હોય અને આપણે ધ્યાન દઈને સાંભળી તો થાય. નકર મન મથુરા હોય અને સિદ્ધ દ્વારકા હોય
આપણે સભામાં બેઠા હોય પણ આપણું મન ક્યાં હોય? બોલો, દુકાને હોય ને ક્યાં ઘીરે હોય ને ક્યાં ફેક્ટરીમાં. સમજાણું? એટલે બહુ વિચાર કરવાનો, સમજા ને? એટલે વચનામૃતનો અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્યાસ રાખીએ તો ધીમે ધીમે કરતા થાય. જો મકાન છે 2 મહિના પડ્યું હોય, તમે 1 વાર હંજવારી કાઢો, 2 વાર કાઢો, એમ કરતાં સાફ થાય ને? એક ફર ન થાય. એમ તમે 1 વાર વાસો, 2 વાર, એમ કરતાં 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 ધીમે ધીમે મનના વેગ તૂટી જાય, સંકલ્પ બંધ થાય અને ભગવાનમાં વૃત્તિ લાગે, એટલે એ ધીમે ધીમે વાત સમજાય. અને જો જલ્દી સમજાઈ જાય તો વચનામૃતનો કોઈ કિંમત ન કહેવાય. તો એની કોઈ કિંમત ના કહેવાય. ગહન છે, પુરુષોત્તમ ધારાના વચન છે. અત્ય ગુણાત્મા સ્વામી કે પ્રથમ તો સર્વ સંકલ્પ પેડા મૂકી એકાગ્ર ચિત્ત એમ ધારું સ્વામી વાતો કરે અને આપણે સાંભળીએ છીએ. બધાયમાંથી વાસના ટાળી નાખવાની, બધા સંકલ્પો છોડી દેવા, કોઈ ઠેકાણે મન રાખવું નહીં. જો એટલે શ્રીજી મહારાજે જે સ્થાનમાં રહી અને શબ્દ બોલ્યા એ સ્થાનમાં રહીને તમે સાંભળો તો તમે યાદ રહે. જો 3 અવસ્થા, 3 ગુણ, 3 શરીર, સંકલ્પ વિકલ્પ રહિત થઈ અને શ્રીજી મહારાજ બોલ્યા છે. એ પ્રમાણે આપણે રહીએ અને કરીએ તો એ વસ્તુ સહેજે સાંભળે આવે. ચાલો. વાત નંબર 265. અને પ્રકૃતિ પુરુષને કુટસ્થ કહેવાય ને ગ્રહસ્થ પણ કુટસ્થ કહેવાય ને સાંખ્ય વિચારને જ્ઞાનને મતે કરીને નિર્લેપ પણ કહેવાય. ગૃહસ્થ, કુટસ્થ. વિરાટ પુરુષ એ પણ કુટસ્થ ગ્રસ્થ કહેવાય. પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, મહાપુરુષ, જો બધા જોડલું એટલે સંસાર કહેવાય. એ પણ કુટસ્થ કહેવાય. અને જ્ઞાન અને સાંખ્યને મતે કરીને પણ નિર્લેપ રહેવાય. જો કા જ્ઞાનથી ને કા શ્રીજી મહારાજની આજ્ઞાથી. 2 પ્રકારે નિર્લેપ રહેવાય, સમજો ને? તો જ્ઞાન થાય તો, અને કોઈ કેમ કરીએ તો આપણી મેળેથી નિર્લેપ રહેવાય નહીં. ઓલી જગ્યા ખૂતણી હોય ને, ફોડા પડતા હોય ને, ઉપર સરસ મજાનું પોપટી ખડું ગયું હોય, પણ પગ મારો ને ગોઠણ ભેગા વહી જાઓ. પછી જોર કરો ને તો હાથોડું દઈ જાઓ. જેમ કરો એમ હેઠે પોસું હોય. પણ જો સામે ઊભા રહીએ તો વાંધો, જો કોઈ પકડી તો આવી આવે, ગળા સુધી દબી જાય. હેઠે જેમ પોસું જ હોય આવજો. એમ સંસાર છે ને, સમજાણું ને? જેમ ધોકા મારે એ બધે ઉડતો જાય. જો એટલે વિરાટ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ એ પણ કુટસ્થ કહેવાય. ગ્રહસ્થ છે ને એમ. જો એ માયલા બધા ગયા. જો એટલે એમાંથી નિર્લેપ રહેવા માટે જ્ઞાન અને સાંખ્ય વિચાર. સાંખ્ય કરી બધું ખોટું કરી નાખવાનું. જ્ઞાને કરી આ લોકમાં ક્યાંય એને ભાવ પ્રીતિ રહે નહીં. કોઈ પદાર્થ એને બંધન કરે નહીં. એટલે જ્ઞાન આનું નામ કહેવાય. સમજ્યા ને? દિવસ હોય તો રાત્રિ ન હોય, ને રાત્રિ હોય તો દિવસ ન હોય. એમ જ્ઞાન હોય
તો અજ્ઞાન ન હોય. જો એટલે સાંખ વિચાર અને જ્ઞાન આ બેથી માણસ ભગવાનનો ભક્ત આ સંસારની અંદર નિર્લેપ અસંગી નિર્વિકાર રહી શકે છે. જો એટલે સ્વામી કે કા જોગ અને કા રોગ, કા જોગ હોય તો અને કા રોગ, આ બે થકી માણસ ભક્ત સંસારની અંદર નિર્લેપ થઈ જાય છે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની